વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સંયોજનના પ્રકરણની અંદર આગળ વધીએ તો વિલીનીકરણ અને ખરીદી સ્વરૂપનું સંયોજન વિશે થોડીક ચર્ચા કરી લઈએ। એટલે આપણે ઉદાહરણ નંબર 4 ગણી શકીએ। મિત્રો, હિસાબી ધોરણ 14 એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14ની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ ઓક્ટોબર 1994માં બહાર પાડ્યું હતું અને એના પછી 1/4/95 બહાર પાડ્યું હતું। એના પછી 31/3/16 ભારત સરકારે કંપનીલક્ષી બાબતોના હિતમાં જાહેરનામું બહાર પાડી અને એનું પુનર્ગઠન કરેલું છે। એ અનુસાર બે મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ તમારે સંયોજનનું સ્વરૂપના હિસાબો બે રીતે કરવા। એક તો વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન અને બીજું ખરીદી સ્વરૂપનું સંયોજન, નેચર ઓફ પરચેસ। તો વિલીનીકરણ સ્વરૂપ કેવું હોય? તો આ એક એવું જોડાણ છે તે ફક્ત મિલકતો અને દેવાનું શુદ્ધ જોડાણ નથી, તેમાં શેર હોલ્ડરનું હિત પણ જોવામાં આવે છે, ધંધાનું પણ હિત જોવામાં આવે છે। જ્યારે આવું જોડાણ થાય ત્યારે નવી કંપનીના આંકડાઓ, મિલકતો, દેવા, મૂડી, અનામત વગેરે જે હોય તે જ સંબંધિત આંકડા જે હોય છે તે જ નવા હોય છે તે જ લખવાના નવી કંપનીમાં હોય છે અને એમાં નીચેની 5 બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે। એટલે કે જે આંકડાઓ જે છે જૂની કંપનીના એ જ નવી કંપનીમાં લખવામાં આવે છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી। જો ફેરફારનું સૂચના આપી હોય તો જ ફેરફાર કરવામાં આવે છે, ન કે ફેરફાર કરવામાં આવતો નથી। તેમાં 5 બાબતોની ધ્યાન રાખવાની છે। આ 5 બાબતો આપણે પહેલા વિડીયોમાં જોઈ ગયા છીએ। એ કંપનીની બધી જ મિલકતો દેવા તેના સ્વરૂપે નવી કંપનીમાં ટ્રાન્સફર થવા જોઈએ। બધા એક દેવા અને મિલકતો નવા સ્વરૂપે ટ્રાન્સફર થવા જોઈએ, એટલે કે તેના તે સ્વરૂપે નવી કંપનીમાં ટ્રાન્સફર થવા જોઈએ, એટલે કે કિંમત નહીં બદલવાની, એની એ જ સ્વરૂપમાં તેના તે જ સ્વરૂપમાં દાખલ થવા જોઈએ। વેચનાર કંપનીના 90% જેટલી ઇક્વિટી છે ધરાવનાર નવી કંપનીમાં શેર હોલ્ડર બનાવવા જોઈએ। એટલે કે નવી જે કંપની છે એ જૂની કંપનીના શેર હોલ્ડરોને 90% શેર હોલ્ડરોને આવરી લેશે, બરાબર છે, વધારે 90%। સંયોજનનો વેચ ફક્ત નવી કંપનીના શેર સ્વરૂપે જ આપવો જોઈએ। એટલે કે સંયોજન કરવું હોય તો કિંમત એની શેરમાં જ પાછી કિંમત આપવી જોઈએ, રોકડમાં નહીં। વેચનાર કંપની ધંધો નવી કંપની ચાલુ રાખે તો એવો ઈરાદો હોવો જોઈએ। વેચનાર કંપની છે એ જૂની કંપનીનો ધંધો ચાલુ રાખે, બંધ કરી ન શકે, જે હોય એ પણ ચાલુ રાખો, સુધારા વધારા સાથે પણ ચાલુ રાખી શકે, એટલે ચાલુ રાખવાનો નિયમ છે। વેચનાર કંપની મિલકતોને દેવાની કિંમતનો કોઈ ફેરફાર નવી કંપની ચોપડે નોંધ કરતા થવો જોઈએ। આમાં કોઈ પણ ફેરફાર નવી કંપનીમાં થતો નથી। જે મિલકતો અને જે દેવા છે તેના તે સ્વરૂપે આપણે દર્શાવવાના હોય છે। તો આ 5 શરતોને આધીન જે રીત કરવામાં આવે એને વિલીનીકરણનું સ્વરૂપ કહેવામાં આવે છે અને આ 5માંથી એક પણ શરતનું પાલન ન થાય તો એની ખરીદી સ્વરૂપનું સંયોજન થાય છે। આપણે બધા દાખલા ખરીદી સ્વરૂપમાં જ ગણવાના હોય છે, વિલીનીકરણમાં આવતા નથી, બરાબર છે। એટલે ખરીદી સ્વરૂપમાં જ આ 5 શરતોમાંથી એક શરતનું પાલન ન થાય તો એ શું થાય છે? ખરીદી સ્વરૂપનું કહેવાય છે। એમાં વેચાણ કંપનીની મિલકતો દેવા તેમજ નવી કંપનીને ચોપડે લખવા જરૂર નથી, ફેરફાર કરવાનો તો કરવાનો છે, આમાં ફેરફાર કરી શકતા નથી, આમાં ફેરફાર કરવાનો છે। આમાં 90% ઇક્વિટી છે ધરાવનારા 90% શેર હોલ્ડર આવરી લેવા જોઈએ, આમાં 90% આવરે એવો જરૂરી નથી। આમાં કંપનીનો હોય ફક્ત નવી કંપનીના શેર સ્વરૂપે જ આપવું જોઈએ, એમાં નથી, રોકડ પણ આપી શકે છે। આમાં શેર સ્વરૂપે આપવું તો આમાં રોકડ પણ આપી શકે છે। વેચનાર કંપનીનો ધંધો નવી કંપની ચાલુ રાખે એવો ઈરાદો હોવો જોઈએ, આમાં એવું નથી। વેચનારનો જૂનો ધંધો ચાલુ રાખે એ પણ જરૂર નથી, રાખવો તો રાખે, ન કે ન પણ રાખે। એટલે આ જે નિયમ છે એ ફરજિયાત છે વિલીનીકરણમાં, અને અહીંયા જે નિયમ છે એ ખરીદી સ્વરૂપમાં ફરજિયાત નથી, મરજિયાત છે કે ભાઈ તમારે દેવામાં ફેરફાર કરવો પડશે જો સૂચના આપી હોય તો। જે આપણે પણ દાખલા ગણ્યા ઉદાહરણ નંબર 3 એ પ્રકારનું આ ખરીદી સ્વરૂપનું છે, આના પ્રમાણે નથી, એમાં ફેરફાર નથી કરવાનો, બેઠે બેઠા લખવાના હોય છે। જ્યારે આમાં ફેરફાર આપણે કરી શકીએ, સૂચના આપી છે, બાકીના બધા બેઠે બેઠા લખવાના, મીન્સ કે ચોપડે કિંમત લખવાના હોય છે। પછી કંપનીના શેર સ્વરૂપે જ એમાં આપણે હવે જ આપી શકાય છે, ભાઈ તમારે નવી કંપની લેવી, જૂની કંપની લેવી હોય તો શેર જ આપવા પડે વિલીનીકરણમાં। આમાં શેર પ્લસ રોકડ તમે પણ આપી શકો છો, જે આપણે ઉદાહરણ નંબર 3માં જોયું હતું, 64,000 રોકડ 2 નીતિને આપી હતી। પછી ધંધો વેચનાર કંપનીના 90% શેર હોલ્ડરો આવરી લેવા જોઈએ, આમાં આવરી લેવા જોઈએ એવું નથી, બરાબર છે, એટલે મરજિયાત છે। તો એની હિસાબી નોંધ કેવી રીતે થાય?
તો એ 14 મુજબ સંયોજનના હિસાબો માટે બે પદ્ધતિ છે, હિતોના જોડાણની પદ્ધતિ અને ખરીદ પદ્ધતિ. હિતોના જોડાણની પદ્ધતિ એટલે બીજું નામ વિલીનીકરણ, અને ખરીદ પદ્ધતિ એટલે બીજું નામ ખરીદ સંયોજન. એટલે નિયમમાં ખાલી રીતના નામ બદલ્યા છે, બાકી નિયમ આ જ લાગુ પડશે. બરાબર છે. જેને હિતોના જોડાણની પદ્ધતિ કહે છે એ હિતોના જોડાણમાં આમાં શું છે, શેર હોલ્ડરના હિતો અને ધંધાનું હિત ધ્યાનમાં લેવામાં આવે છે. એવી રીતે એનું સંયોજન થાય છે, એટલા માટે હિતોના ધોરણની પદ્ધતિ કહેવાય છે. જ્યારે આમાં ખરીદ કરી હોય એવી રીતે, જેવી રીતે કંપની આપણે ખરીદ કરી પૈસા અને વેજ આપીને, એટલે આને ખરીદનું સ્વરૂપ, એમાં શેર હોલ્ડરનું ધ્યાન રાખવામાં આવતું નથી. અહીંયા ખરીદનું સ્વરૂપ હોય છે કે ભાઈ નાણાં આપીને તમે વસ્તુ આપો, એટલે ખરીદ સ્વરૂપના પદ્ધતિ છે અને એના નિયમો લાગુ પડે છે. પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો પાઘડી વધુ 5 વર્ષમાં મારી વાળી જોઈએ. પછી ધંધો કે ઉદ્યોગનું પૂર્વાનુમાન થઈ શકે એટલું આયુષ્ય એનું રાખવું જોઈએ. હરીફો કે ભાવિ હરીફો દ્વારા લેવાય તેવા અપેક્ષિત પગલાં લેવા જોઈએ. બરાબર છે. ઉપયોગી આયુષ્યને અસર કરે તેવી કાનૂની જોગવાઈ હોવી જોઈએ, અને વસ્તુઓ પ્રચલિત થવાની, માંગમાં ફેર થવાની અસર પણ એના ઉપર થવી જોઈએ નહીં. બરાબર છે. કાનૂની અનામત કોને કહેવાય? તો આવા અનામત નિયત મુદત સુધી જ ખરીદનારા હોય ચોપડે દર્શાવવામાં આવશે, અને આ સંયોજન હવાલા ખાતું ઉધારી જે તે અનામત ખાતે જમા કરવામાં આવશે. કાનૂની સંયોજન એટલે એમાં દાખલા તરીકે રોકાણ વળતર અનામત છે, નિકાસ નફાનું અનામત છે, બધા કાનૂની અનામત કહેવાય. તો એ અનામત જે છે એ નિયત મુદત સુધી સંયોજન હવાલા ખાતું ઉધારી અને અનામત ખાતું જમા કરવામાં આવે છે. અને પછી જો ચાલુ રહે તો બિનચાલુ મિલકતમાં અને બિનચાલુ મિલકત તરીકે પાકા સૂર્યમાં એને દર્શાવવામાં આવે છે. અને બીજી રીતે એ પણ શેર હોલ્ડરના ભંડોળમાં અનામત અને વધારા નીચે પણ દર્શાવવામાં આવે છે. એટલે વાઇસ વર્ષા મિલકતોમાં બિનચાલુ મિલકતોના શીર્ષક હેઠળ અન્ય બિનચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે મૂડીની દેવા બાજુ શેર હોલ્ડરના ભંડોળ તરીકે અનામત અને વધારા તરીકે દર્શાવવામાં આવે છે. આ રીતે એનો પાકા સૂર્યમાં સમાવેશ થાય છે. કાનૂની અનામત જે કે જે કોર્ટમાં દાવાઓ ચાલતા હોય અને હજીનું કોઈ નિરાકરણ ના આવ્યું હોય એવા અનામતો જે છે એના માટે આ નિયમ લાગુ પડે છે. મિત્રો, આ રીતે આપણે આ નિયમ જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ નંબર 4 જોઈશું. હવે લગભગ બધા નિયમ પતી ગયા છે, બધા આપણે દાખલા જોવાના છે, અને પછી આપણે સમાવેશ ધ્યાનમાં લેશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.